दोस्तों गुड मॉर्निंग जय माता जय द्वारकाधीश। અત્યારે આપણે કામ કરીએ આપણે રાજસ્થાની ધાબા રોકાણા હતા. આપણે અહીંયા 5 વાગ્યા વારમાં સુઈ ગયા હતા. હવે અત્યારે 8:30 વાગ્યા આપણે જાગી ગઈએ હવે અહીંયા આપણે ચા પીવા આવ્યા છે. પરોઠા હોય તો પરોઠા હોય નાસ્તો બાસ્તો કરીએ. તો આપણે રોડની ઓલી સાઈડ આપણી ગાડી પડી છે. અમે ગેસ નખાવ્યો આપણે સાંજે અહીંયા સવારમાં વહેલા આવી આ પંપે ગેસ નખાવી પછી આપણે અહીંયા સૂઈ ગયા હતા. 2-3 કલાક સૂતા. જો આપણે રાજસ્થાની ધાબો છે. હવે આપણે ચા બનાવે છે તો ચા અને પરોઠા નાસ્તો કરી દઈએ. નાસ્તો કરી દઈએ કે આપણે ધીમે ધીમે આવીએ. આપણે સાંજ પડે તો આપણે ગોવા પૂજી જાય. ચાલો આપણે આગળ મળીએ. હવે ચા પાણી પી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈએ છીએ ગાડી બાજુ આવીએ તો આપણે હવે બપોર થાય તો આપણે કોલ્હાપુર મૂકી દઈએ. અમને તો આપણી ગાડી સામે પડી છે. તો હાલો આપણે ધીમે ધીમે આવી આગળ. હવે તો ફાઇનલી દોસ્તો હવે આપણે અત્યારે મિની ખંડાલા ઘાટ પૂજી ગયા છીએ. તો સામે દેખાય આપણે મિની ખંડાલા ઘાટ છે. તો આપણે ઘાટ ચડવાનો છે ધીમે ધીમે. તો દેખાય મિની ખંડાલા ઘાટ છે આખો. તો ગાડીઓને સડે છે. ટ્રાફિક તો લાગતું ના પણ કાંઈ કેવા આગળ જાય ખબર પડે કે એવું ટ્રાફિક છે ઘાટમાં. ભાઈ આપણો ડુંગર કેવો છે જોવો તમે. આપણે ગીરપાલકી હાકે છે આજે. ભાઈ આપણે ફાઇનલી ચડવાનું ચાલુ થઈ ગયા છીએ. તો ટેલરી જેમ ધીમે ધીમે જાય આગળ. હા ધીમે ધીમે ચડો એટલે હાલે હું આમાં તો ટેલરી કેવું થાય. ભાઈ મિની ખંડાલા ઘાટ કહેવાય. મિની ખંડાલા ભાઈ આના ઘેર ચાલો. ભાઈ આમ કોઈ ના આવતું. હવે કેમ ગાડી જાય ભાઈ ધીમે ધીમે આવ જો. તો ભાઈ આપણે રેડી માથે બી એવા છીએ. હવે જાગો નહીં હોય થોડો ઘણો ઘાટ છે તો આવો પૂરો થાય અહીંયા. તો તમે ડુંગરા જોવો ખાલી. પાણા તોડીને બનાવેલો છે રસ્તો આખો. તો ભાઈ ફાઇનલી આપણો ઘાટ અહીંયા પૂરો થાય છે. હવે મિની ખંડાલા ઘાટ આપણો અહીંયા પૂરો. હવે આપણે સીધા આવશે સતારા. હાલો હવે આપણે સીધા મળીશું આગળ તમને. હવે
કારણ કે હવે ઘાટ અહીંયા આપણો પૂરો થઈ ગયો છે. તો ફાઇનલી દોસ્તો આપણે હવે કરાડ પૂજ્યા છીએ. જો 12 વાગ્યા છે અને આપણે અત્યારે કરાડ પૂજી ગયા છે. અને હવે આપણે કોલ્હાપુર 71 કિલોમીટર રહ્યો છે હવે કોલ્હાપુર. આ કંઈ ટ્રાફિક છે નહીં ને, અહીંયા તો ટ્રાફિક બહુ થાય છે, પણ આ કંઈ છે નહીં. કારણ કે આ બ્રિજનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક બહુ રહે છે. આ છે નહીં. ફાઇનલી કોલ્હાપુર પૂજી ગયા છીએ. આપણે થોડુંક ગ્રેસ પુરાવા ઊભા રહી ગયા છીએ અહીંયા આગળ, કારણ કે થોડીક ગાડીમાં અવાજ કીચરો બહુ અવાજ આવવા મળ્યો હતો. તો આપણે અહીંયા ગ્રેસ પુરાવા ઊભા રહ્યા છીએ હવે. અને આપણે આ જો આમો પંપ છે ને આપણે ગેસ નખાવશું. અને અહીંયા હામી હોટલ છે અહીંયા ને આપણે જમવા જવાનું છે હવે. એની કાલનું નીકળશું આપણે લગભગ આંબોલી મારી છે આખો તો લગ્ન ગાવડા આવ્યા હતા આંબોલી મારી તો આપણે આ આઈસર આવ્યું ને હમણાં આપણે ગેસ પુરાવા જવાનું છે. જો આપણી ગાડી ખોડાય છે. ભાઈ આપણે અત્યારે 100 વાગવા આવ્યા છે હવે. અને આપણે હવે આંબોલી ઘાટે પૂગું કેરીમાં છીએ. 10, 15, 20, 15 કિલોમીટર જેવું આગળ છે હવે આંબોલી ઘાટ. તો આપણે હવે ધીરે ધીરે હાલ્યા રહીએ. અત્યારે જો જંગલ ધીરે ધીરે હાલ્યા રહીએ છીએ હવે. વરસાદ ચાલુ છે, ઘડીક આવે ને ઘડીક બંધ થઈ જાય. તો ભાઈ ફાઇનલી હવે આપણે આંબોલી પૂજી ગયા છીએ. હવે આગળ હાલશું થોડાક એટલે આગળ ઉતરવાનો ઘાટ શરૂ થાય આપણે અહીંયા. જો ધુમ્મસે આજ તો બહુ છે અત્યારે. જો આપણે કિરપાલથી હાકે છે. હા કિરપાલજી, ધુમ્મસ કેવું? ધુમ્મસ બહુ છે, 6:30 છે. અને અહીંયા તમને કેમ મજા આવી? પહેલી દાન ગોવા આવ્યા છો ને તમે? ગોવા બહુ મજા આવી. હે? હા. જો આગળ કાંઈ દેખાતું બંધ હવે. હાવ પટ્ટા ઉપર હેલું જવાનું. ધીમે 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 આંકવાની છે ને. ઘાટ છે 30-35 કિલોમીટરનો. આપણે અત્યારે ઉતરતો આવશે, પછી વળતા આવશે તો સડતો આવશે. વળતા તો જોઈએ આપણે ક્યાં પણ આવી જાય, કંઈ કહેવાય નહીં કાંઈ. તો ઘડીકમાં ધુમ્મસ વળી જાય, ઘડીકમાં આવી જાય પાછું ક્યાંકથી. અને વરસાદથી ધર્મર ચાલુ રહે. તો ભાઈ આપણે ઘાટ ચાલુ થઈ ગયો છે અહીંથી. આપણે ધીમે 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 હવે ઉતર્યા કરીએ અહીંથી. તો અહીંથી ધુમ્મસ બહુ થાય છે. આપણે અડધો ઘાટ ઉતરીશું ને ત્યાં લગી ધુમ્મસ રહે, પછી નહીં રહે. પછી આપણે હેઠળ ઉતરી જાવ પછી ધુમ્મસ વળ્યું જાય. જો આમાં કેવું ધુમ્મસ છે. તારે વિડીયો ના ઉતારો, હું ઉતારું છું. તો ભાઈ કાંઈ આગળ તો કાંઈ દેખાતું જ ના. પાસે જે દેખાય હાવ નિરાયતે આંકવાની. આમાં બહુ ફાસ આંખો અને રસ્તો દોઢિયો છે હાવ હાંકડો. હા ફરી વાળા કે વેગા તું જો ભાઈ ખીણ કઈ દેખાય માલિકામાં? કાંઈ ના દેખાતું. દેખાતો વાદળ જ છે, બીજું કઈ દેખાતું જ ના આગળ હેઠ. તો ભાઈ આમાં કઈ દેખાતું જ ના આગળ.
ઉભો રહી જા મોટું વાહન છે. જો ભાઈ આમાં બે વાહન ભેગા થઈ જાય તો ત્યાં તો રસ્તો પહોળો છે. જો ભાઈ આપણે હવે અડધો ઘાટમાં પૂજવા ના આવ્યા. હજી તો આપણે બહુ લાંબો ઘાટ છે. ભાઈ કેટલું પબ્લિક ફરવા આવે. હાલી દીધી. જો ભાઈ પાણીનું કેમ ધંધું પડે જો. આંટપા જોવો તમે, આંટપા નહીં. એમ તો ભાઈ નો જોવાય છે. બધા આંટપા શું જોયા છે? ભાઈ કેમ ના અહીંયા જો ભાઈ આપણે હવે અડધો ઘાટ ઉતરી રહ્યા છીએ. તો હવે આપણે ધુમ્મસ બંધ થઈ ગયું છે. માથેની ખોટી ઉપર ધુમ્મસ આવે બહુ. કારણ કે ધુમ્મસ આપણે પહાડ ઉપરના ઓલા ભાઈ ક્યાં પાણી કેમ આવે જો તમે બધું. ઉપર થી આવ્યા. હા આમ ફરી ને આવ્યા. આ નહીં આપણા આમથી આવ્યા આમ. હવે ભાઈ આપણે ધીમે હાવ નીચે આવ્યા મીંડા છીએ. આપણે લગભગ અડધી કલાક ઉપર થઈ ગઈ છે. આપણે ઉતરીએ તાનના ચાલુ કર્યું તાનનું અડધી કલાક ઉપર વહી ગઈ છે. કારણ કે વિડીયોમાં તો આપણે કાપીને દેખાડીએ છીએ. જો આ ફોર વ્હીલ વાળા છે ને બધું બોલું કરી નાખે આમાં ખટારા વાળા ને બિચારાને. નજારો જોવો ખાલી. હજી તો દિવસ એટલે વાંધો નહીં. રાત હોય તો આમાં કાંઈ ધીમે તો રહેવું પડે. હાવ જોવો તમે ઝાડવા જોવો ખાલી. પીપલ છે કેમ રહ્યો ઘાટમાં? આવો ક્યારેક આવો ગોવાની મોજ લેવા. આવો એમ. હા એમ કયો ગોવાની મોજ લેવા આવો એમ કે. તમે નજારો જોવો એકદમ. હા એમ કેમ મજા આવી? મને બહુ મજા આવી. હે હા તો આપણે હવે અહીંયા ઘાટ પૂરો થાય કિરપલ છે હવે. ફાઇનલી દોસ્તો હવે આપણો ઘાટ અહીંયા પૂરો થાય છે. જો આપણે ઘાટ ઉતરી રહ્યા છીએ. 1-1.5 કલાક થઈ ગયા આપણે ઉતરતા. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે રાતે અહીંયા ગોવા પૂજી ગયા હતા. જો રાતે આપણે પૂજીને અહીંયા આપણે કેટલા
11 સાડા 11 વાગ્યા ઉગી ગયા હતા. આ બધું પાર્કિંગ છે ગોવાનું. આપણી ગાડી પડી છે અહીંયા. હવે આપણે જાગીએ કરીને હવે આપણે જઈએ છીએ ચા પાણી પીવા. કાં પછી ચા પાણી પીવા જાઉં ને હાલો હાલો. આપણે ચા પાણી પીવા જઈએ છીએ આમ આગળ. તો ભાઈ આપણે હાલ્યા રહીએ છીએ અત્યારે ગોવાની કંપનીમાં. જો અહીંયા કંપની છે, પછી આગળ ગેટ છે ને એક આપણા પાછળ છે. આપણે ઓઇલ પર ખાલી કરવા જવાનું થોડું ઘૂંઘરું દેખાય ને આગળ. ફાઇનલી આપણે ત્રિપલ ખોલીને ઠાઠું લગાડી દીધું છે રિવર્સ આપણે પોઈન્ટ ઉપર. જો આપણી ગાડી છે આ, અને આપણે ખાલી કરવા લગાડી દીધી છે. આ કંપની છે. તો ફાઇનલી દોસ્તો અત્યારે 12 વાગ્યા છે ને આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. તો આપણે અહીંયા ખાલી કરીને અહીંયા રસ્તામાં રાખી છે. આપણે ત્રિપલ બધું ખોલીને કમ્પ્લીટ પડી છે હવે. અને અત્યારે 12 વાગ્યા છે ને હવે આપણને લાગી ભૂખ. તો હવે જમવા જવું છે. આગળ થોડીક હોટલ છે અને જમવા જવાનું છે. કાં કિરપાલજી કેમ થયું? મજા આવી કે? મજા આવી હો બહુ. હે મજા આવી ગઈ ને? વાતાવરણ તો જોવો. અહીંયા ગમે ત્યારે આવો વરસાદ ચાલુ જ હોય. અમે આજથી 3 મહિના પહેલા આવ્યા હતા ને તારે અહીંયા ચાલુ થતો વરસાદ. અહીંયા વરસાદ બંધ થતો જ ના. જો આપણે આમ આગળ હાલ્યા જઈએ છીએ અને આપણે ગાડી રાખી છે. તો આપણે આગળ ઘાટ લાગે. બધે આ બધું પહાડમાં જ છે. આ બધું આખું ઇલાકો બહુ આખું પહાડ ઉપર જ આવી ગયું. પહાડ જ છે ફરતી. તો હાલો આપણે દોસ્તો જમવા જઈએ છીએ. પેલા જમી આવીએ થોડું ઘણું. જો દોસ્તો આપણે ભરવાનો ઓર્ડર આવ્યો હતો. આપણે અહીંયા ભરવા આવી ગયા હતા. થોડુંક અડધી આમાં ભરાઈ ગઈ ઘડીકમાં. આપણે બોટલું છે, ખાલી બોટલું જે આપણે ફગાવી દઈએ ને એ બોટલુંનું બંડલ બનાવીને રાખ્યા છે. અત્યારે લોડ કરે છે. જો આપણે વરનામાં આવેલા છે ભરવા ગોવાની અંદર. અને વરસાદ પણ ચાલુ જ છે. ભાઈ રાતના 12 વાગ્યા છે અને આપણે ગાડી ભરવા આવ્યા હતા, પણ આપણી ગાડી અડધી લોડ થઈ છે ને અડધી બાકી રહી ગઈ હોય. હવે કે સવારે કરીશું. અને આપણે કિરપાલ છીએ કાંઈક ઝોમેટામાંથી જો ઢોસો મગાવી લીધો રાતના પાર્સલ. કુલર ડિલિવરી કુલર શું કહેવાય ને? હે કિરપાલજી અને શું કહેવાય? ઝોમેટો. એમાંથી હું પાર્સલ કરીને મગાવ્યો ને આપણે. અમારે આવ્યો રાતે મગાવ્યો. આમાં ભૂખ વગર લાગી દીધું. હાલો અમે થોડું ખાઈ લઈએ ઢોસો.